જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ગણિત પ્રેક્ટિસ વર્કમાં આગળ વધવાના છીએ. સ્વાધ્યાય 1.3 ની અંદર આપણે 7 દાખલા ભણ્યા હતા. આજે એનાથી આપણે આગળ વધવાના છીએ. ચાલો જોઈએ છીએ. દાખલા નંબર 8. રકમ છે સમય સંખ્યાઓ 1/3 અને 7/9 વચ્ચે આવેલી 3 ભિન્ન અસમય સંખ્યાઓ શોધો. હવે અહીંયા શબ્દ છે અસમય. સમજો ખાસ, આપણે જે 1.1 ના દાખલા ભણ્યા છીએ 1.1 ત્યાં શબ્દ હતો સમય સંખ્યા, સમય સંખ્યા, સમય સંખ્યા. આજે અહીંયા છે અસમય વાળો એક દાખલો છે. આ સમય છે અને આ પાછું અસમય પણ છે. તો 8, 9 અને 10 ત્રણે લાગે છે સરખા દાખલા પણ છે જુદા. ચાલો સ્ટાર્ટ કરીએ. દાખલા નંબર 8. રકમ છે 1/3 અને 7/9 વચ્ચે આવેલી 3 અસમય સંખ્યાઓ શોધો. કેવી લખવાની છે? અસમય. બરાબર, અસમય સંખ્યા. હવે અસમય સંખ્યા એટલે કેવી સંખ્યા એ પછી વિચારીએ. પહેલા સૌપ્રથમ આનો ભાંગાકાર કરીએ, આનો પણ ભાંગાકાર કરીએ. ચલો, પહેલી ગણતરી 1/3, 1/3 એટલે 1/3. 1/3 શક્ય નથી તો અહીંયા 0 આવે ને અહીંયા પોઈન્ટ આવે. 3 3 9, 10 માંથી 9 જાય તો 1, ફરી પાછું 0. તો 3 3 9 એમ ચાલી જશે કે નહીં? એટલે હું કરીશ નહીં. એટલે એનો મતલબ એવો થયો કે 3 એ રિપીટેશન થાય છે, પુનરાવર્તન પામે છે, વારંવાર સંખ્યા આવે છે. આગળ આનો ભાગાકાર કરીએ. 7/9 અહીંયા 0, અહીંયા પોઈન્ટ. 9 7 63, 70 માંથી 63 જાય તો 7. તો 7 આવ્યું, અહીંયા 7 હતું જ એટલે 0 મૂકી 9 7 63, 7 7 જશે કે નહીં? ઓકે, ચાલો. હવે આના પરથી ખબર પડી ગઈ કે ભાઈ આનો ભાગાકાર કરવાથી 0.3 અને પુનરાવર્તન એ સમય સંખ્યા કહેવાય. પુનરાવર્તન પામેલો સમય 7/9 એટલે 0.7, 7 રિપીટ થાય છે એટલે પુનરાવર્તન થાય. એ વચ્ચેની 3 અસમય સંખ્યા જોઈએ છે. તો હું પહેલી સંખ્યા લખીશ, અહીંયા બીજી સંખ્યા લખીશ અને ત્રીજી સંખ્યા લખીશ. હવે મારે 3 અને 3 રિપીટેશન થાય છે એટલે 33 જેવું સમજો. બે આંકડા આપણે માન આપીશું. 7 એટલે 77. 33 અને 77 ની વચ્ચેની કોઈ પણ સંખ્યા લખવાની છે. 33 અને 77. દાખલા તરીકે 40 ચાલે, 50 હાલે, 60 અથવા 55 અથવા 65 હાલે. દાખલા તરીકે 60 લખો. તમારે કોઈ પણ સંખ્યા લખવાનું છું. 33 ભાઈ 34 ડાયરેક્ટ લખો, અહીં 35 લખો, 36 લખો. બે આંકડા આ લખ્યા. હવે કોઈ પણ આડાઅવળા આંકડા લખવાની છૂટ. આડાઅવળા મજા આવે. દાખલા તરીકે 3 કે 4 આંકડા લખવાના. માની લો 1 3 5 8 ડોટ 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 આડાઅવળા. બરાબર, એવી રીતના 8 7 5 2 ડોટ ડોટ ડોટ. અહીંયા 9 0 1 3 ડોટ ડોટ. મજા આવે. એનો મતલબ એવો થયો કે આ દાખલાનો જવાબ પ્રેક્ટિસમાં પાછળ જુદો હશે. તમારા શિક્ષકે કરાવેલો તો જુદો આવી શકે છે અને મેં કરાવેલો છે એ પણ જુદો હોઈ શકે, પણ જવાબ સાચો. નિયમ કેટલો? એટલું સેમ આવશે, એટલું સરખું જ આવશે. આ જુદું નહીં આવે. 3 એટલે 33, 7 એટલે 77. 33 અને 77 ની વચ્ચેની સંખ્યા આવી જોઈએ. ઓકે, ચલો. જે વિદ્યાર્થી સમજાઈ ગયો મને ઓકે આપશો એટલે ખબર પડશે. યસ આપજો, થંબનેલ આપજો. દાખલા નંબર 9. હવે એમાં એવું કીધું 3/4 અને 4/5 વચ્ચે આવેલી 3 ભિન્ન સમય સંખ્યા. કેવી સંખ્યા? ઉપરના દાખલામાં સમય હતી, અહીંયા છે સમય સંખ્યા 3. તો આ દાખલો 1.1 ની રીતે થશે. એટલે કઈ રીતે જોવો. આ 3/4 હતું જ, આ 4/5 છે.
પેલા છેદ સરખો કરવાનો, 3/4 છે ને કેટલા વડે ગુણું? તો આના છેદ વડે અહીં ગુણી નાખવાના, 5/5. એ જ રીતે અહીંયા 4/5 હતું, એને આના છેદ વડે એટલે 4/4 એક કામા. બીજું હજી ગુણ્યા કરવાનું છે બે જગ્યાએ. કેટલી સમય સંખ્યા લખવાની કીધી છે? તો કે 3 કે ને એટલે 4 વડે જ ગુણવાના, એક એડ કરવાનું. 3 કે તો 4, 4 કે તો 5, 5 કે તો 6. બરાબર, આ બરાબર. 3 5 15, 15 ચોકો 60, 4 પંચા 20, 20 ચોકો 80, ચોકે ચોકે 16, 16 ચોકો 64, 5 4 20, 20 ચોકો 80. છેદ સરખો આવી ગયો ને? તો 60 અને 64 ત્રણ સંખ્યા છે, 61, 62 અને 63. ત્રણ સંખ્યા મને મળી ગઈ. લખવાનો આ રીતે છે જવાબ. 60/80 હતું જ રકમ પેલી, એના કરતાં મોટી રકમ 61 એ આપણો જવાબ છે. એના કરતાં મોટી 62 એ પણ આપણો જવાબ છે. એના કરતાં મોટી સંખ્યા 63 એ પણ આપણો જવાબ છે. અને 64/80. આ જવાબ પણ કદાચ જુદો આવી શકે છે બીજી રીતે ગણતરી કરવાથી, પણ એ જવાબ પણ માન્ય ગણાશે. આટલી ગણતરી સેમ કદાચ થાય. દાખલા નંબર 10. અસમય સંખ્યાઓ વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 5 વચ્ચે આવેલી 3 ભિન્ન અસમય સંખ્યા લખવાની છે. એન્ટિક પ્રશ્ન છે. જો ઉપરના પહેલા દાખલામાં 8મા દાખલામાં અસમય સંખ્યા કીધી હતી, પણ એ બંને રકમ કેવી હતી? આ બે રકમ સમય છે. કેવી છે? સમય. અહીંયા આ બે રકમ છે ને અસમય છે, અને અસમયની વચ્ચે અસમય સંખ્યા જોઈએ છીએ, એટલે ખાસ આપણે ધ્યાન રાખીશું. જો કઈ રીતે કરવાનું છે, ચાલો જોઈએ ગણતરી. પહેલી ગણતરી, અસમય સંખ્યા વચ્ચે અસમય સંખ્યા જોતી હોય ત્યારે નિયમ આપણે યાદ રાખીશું કે હું વર્ગમૂળની અંદર લઈશ. બરાબર? એટલે શું? ઇન રૂટ આ બે સંખ્યાનો ગુણાકાર, વર્ગમૂળની અંદર 2 એને ગુણ્યા વર્ગમૂળની અંદર 5. બરાબર નીચે બરાબર ગણતરી કરતો જઈશ. વર્ગમૂળ છે 5 2 10 થાય. બરાબર? 5 2 10 થશે. વર્ગમૂળનો ગુણાકાર શક્ય છે, પણ એ વર્ગમૂળની અંદર છે, અને મોટું વર્ગમૂળ તો હજી બાકી જ છે, એટલે 2 વખત વર્ગમૂળની અંદર આવ્યું. આમ જાણું વર્ગમૂળની અંદર વર્ગમૂળ 5 2 10 અને વર્ગમૂળની અંદર આ વર્ગમૂળ તો હતું જ. એ મારે નિયમનું, કારણ કે અસમય સંખ્યા જોઈએ છે એના માટે વર્ગમૂળ લખ્યું છે. ઘણા એમ થાય સાહેબ એ શા માટે? મારે અસમય સંખ્યા જોઈએ છે એટલા માટે. હવે વર્ગમૂળ અને વર્ગમૂળ એટલે ચતુર્થ મૂળ થાય, એટલે આમ લખી શકાય. 2 વખત વર્ગમૂળ થાય ને ચતુર્થ મૂળ, એટલે ચોગડો કરી અને વર્ગમૂળ નિશાન, અને ચતુર્થ મૂળ કહેવાય. ચતુર્થ મૂળની અંદર 10, ચતુર્થ મૂળની અંદર 10. બરાબર? હવે 10 નું ચતુર્થ મૂળ એટલે ઘાત સ્વરૂપે લખવું હોય ને મિત્રો, એટલે આ રીતે લખાય 10 અને ઘાત સ્વરૂપે એટલે 1/4. 1/4 આ રીતે લખી શકાય છે. તો આ પહેલી સંખ્યા મને મળી ગઈ. મારે 3 જોઈએ છે. હવે બીજી સંખ્યા જોજો, આ બીજી ગણતરી. તો પહેલી સંખ્યા વર્ગમૂળ 2 હતી જ, અને એ લઈશ, અને બીજી સંખ્યા આ લઈશ 10^1/4. આ વચ્ચેની સંખ્યા શોધીશ. હવે એટલે શું થશે? નિયમ પ્રમાણે આ બરાબર પેલા મોટો વર્ગમૂળ, આ વર્ગમૂળની અંદર 2 એને ગુણ્યા આ 10^1/4 આમ લખીશું. હવે આ બરાબર. હવે આ મોટું વર્ગમૂળ હજી એમને આ 2 વર્ગમૂળની અંદર છે, આમ લખાય 2^1/2 વર્ગમૂળ એટલે 1/2. જેમ ચતુર્થ મૂળ એટલે 1/4. આ વર્ગમૂળ એટલે 1/2. આ ગુણ્યા 10 ના ભાગ પડે 2 5 10, 1/4. 10 ની 1/4 હતી, તો આ બંને સંખ્યા એના જ ભાગ છે, એની પણ 1/4 થાય, 1/4 થાય. હવે અંદર જો આધાર સરખો છે અને વચ્ચે ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થાય. આવો તમે ધોરણ 7 અને 8 ની અંદર નિયમ ભણી જ ગયા હશો. આધાર સરખો છે 2 અને 2, વચ્ચે ગુણ્યા છે ગુણાકાર, તો ઘાતનો સરવાળો થાય.
આ એમને એમ રહેશે. એટલે શું? આ બરાબર. એટલે આમ થાય આ 2 ની 1/2 એને પ્લસ 1/4 એને ગુણ્યા આ 5 ની 1/4 હજી હતી. આના બધું હજી વર્ગમૂળની અંદર તો છે ને છે જ. બરાબર. હવે અહીંયા ચોકડી ગુણાકાર અથવા લસા, ચોકડી ગુણાકાર અથવા લસા, આ 2 આધાર હતા જ. લસા લો તો કેટલો આવશે મિત્રો? 4. આના છેદમાં 2 જ છે. 2 વડે ગુણો તો 4 થાય. તો અંશમાં 2 વડે 2 એકુ 2, 2 પ્લસ 1 ગુણ્યા આ 5 ની 1/4 અને આ વર્ગમૂળની અંદર 2 ને 1 3, 3/4 એને ગુણ્યા આ 5 ની 1/4. આ વર્ગમૂળ છે. વર્ગમૂળ એટલે 1/2. આ 1/2 બેયને લાગે, બેયને. બરાબર. એટલે એવું લાગે તો આ રીતે લખી શકું છું. આમ લખો, એક સ્ટેપ આપણે ઘટાડીએ છીએ. આ 1/2. હવે જો ઘાતની માથે ઘાત એટલે ઘાતનો ગુણાકાર, ઘાતની માથે ઘાત એટલે ઘાતનો ગુણાકાર. ઘાતમાં કેમ ગુણાકાર થાય? જો આમાં જવાબ આવી જશો આ 2. આનો નાનો ગુણાકાર 3 એકુ 3 છેદમાં છેદનો 4 2 8, 3/8 એને ગુણ્યા 5 આ 5 1 એકુ 1 અને 4 2 8 1/8. આપણી બીજી સંખ્યા. આવી સંખ્યા મળે. પહેલી સંખ્યા આ છે, બીજી સંખ્યા આ છે. હવે ત્રીજી સંખ્યા એટલે સૌથી પહેલી સંખ્યા અને આ સંખ્યા વચ્ચેની આપણે સંખ્યા જોઈએ. તો કઈ મળશે આપણે એ જોઈએ. જોજો, હું અહીં લખું છું ભૂદેડી કરીને કે વર્ગમૂળ 2 અને 2 ની 3/8 એને ગુણ્યા તો ઇન્ટુ એવું કરી શકાય. વચ્ચે ટપકો એટલે ગુણ્યા 1/. આ એક જ સંખ્યા કહેવાય. એ 2 વચ્ચેની એક સંખ્યા લેવાની છે. હવે અસમય સંખ્યા જોતી હોય એટલે શું કરવું પડે કે ભાઈ વર્ગમૂળ લો, વર્ગમૂળ ન નીકળે એટલે અસમય સંખ્યા જ કહેવાય એને. આ વર્ગમૂળની અંદર લખી નાખું છું બધું જ. એટલે કે વર્ગમૂળની અંદર 2 એને ગુણ્યા 2 ની 3/8 ઇન્ટુ એટલે ગુણ્યા 5 ની 1/8. આ બરાબર. આ વર્ગમૂળ એટલે 1/2. આ 2 ની 1/2 આમ લખાય ગુણ્યા આ 2 ની 3/8 હતી જ ઇન્ટુ એટલે ગુણ્યા જ. આમ તો ભલે નહીં લખો ગુણ્યા 5 ની 1/8. પાછું આવ્યું. આધાર સરખો છે, વચ્ચે ગુણાકાર છે એટલે ઘાતનો સરવાળો થાય. બરાબર. એટલે આ વર્ગમૂળ વાળું આમ નામ લખું છું. આ 2 ઘાતનો સરવાળો 1/2 પ્લસ 3/8 એને ગુણ્યા આ 5 ની 1/8 એમને. અહીં લસા લેવાનો. લસા કેટલો આવશે મિત્રો? 8. તો 2 ને 4 વડે ગુણવા પડે, અંશમાં 4 વડે ગુણવા પડે. એટલે આમ થાય આ 2. આને 4 વડે ગુણો એટલે 4 એકુ 4 પ્લસ અહીંયા 3 એમને. લસા કેટલો તો કે 8. બરાબર. એને ગુણ્યા 5 ની 1/8 આના વર્ગમૂળની અંદર. આ બરાબર. 4 3 12, સોરી 4 ને 3 7, 7/8. આ 2 ની 7/8 એને ગુણ્યા આ 5 ની 1/8. વર્ગમૂળની અંદર છે. આખા કાઉન્સ ઉપર વર્ગમૂળ એટલે 1/2 લાગે. આ 1/2. હવે કાઉન્સ ઉપર ઘાત હોય બંનેને લાગે. આને પણ લાગે ને આને પણ લાગે. અંશ હારે અંશનો ગુણાકાર, છેદ હારે છેદનો ગુણાકાર. એટલે બરાબર. આ 2 ની 7 એકુ 7 અને 8 2 16 ગુણ્યા 5 1 એકુ 1 8 2 16. એટલે ત્રીજી સંખ્યા. ફરીથી પહેલી સંખ્યા કઈ છે? જવાબ આ જ આવશે, 10 ની 1/4. બીજી સંખ્યા કઈ છે? તો આ છે 2 ની 3/8 અને 5 ની 1/8. અને ત્રીજી સંખ્યા છે આ. બરાબર. એ 3 જવાબ આવી શકે છે. ચલો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મળીશું.
ત્યાં સુધી શક્યાસરના જય સ્વામિનારાયણ.